ચાલો નમસ્કાર મિત્રો, શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું। આજે મિત્રો ચાલો આપણે જોઈશું પહેલું તો કે ભાઈ અંદાજિત મેરિટ કેટલું રહેશે। બરાબર, હું જોઉં છું અત્યાર સુધીમાં તમે લગભગ 150 ચેનલના મેરિટ લિસ્ટ જોઈ નાખ્યા છે કે કટ ઓફ તમારું ક્યાં અટકશે, કટ ઓફ તમારું ક્યાં અટકશે। બરાબર, એટલે અંદાજિત મેરિટ, અંદાજિત તમારું કટ ઓફ ક્યાં અટકશે એ એક જોઈશું। બરાબર, બીજું કે ભાઈ તમારી જે કઈ વાંધા અરજી છે એ કયા કયા પ્રશ્નોની વાંધા અરજી છે અને શું થવા સંભવ છે એટલું જોઈશું। ત્યારબાદ તમારી ફાઇનલ આન્સર કી ફેક ક્યારે આવી શકે એ જોઈશું। પછી કે તમારે રિઝલ્ટ ક્યારે આવશે, પછી રિઝલ્ટ આવ્યા પછી એક બીજી પણ તમારે સિસ્ટમ હવે શરૂ થઈ છે નવી। શું તો કે ભાઈ જે નોકરી લેવા નથી માંગતા એમના ફોર્મ ભરાવડાવે છે તો એ આવશે। એમના પહેલા તમે જુઓ તો પીએસઆઈ નું પાર્ટ બી એનું જે હજી બાકી છે એટલે કે બીજા પેપરનું જે કઈ બાકી છે રિઝલ્ટ એ આવશે, અને આ કોન્સ્ટેબલ નું રિઝલ્ટ આવે એના પહેલા પીએસઆઈ નું રિઝલ્ટ આવી જશે। બરાબર, એની ચર્ચા કરીશું। પછી એક નવી જે આપણી ભરતી અત્યારે ચર્ચામાં છે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ ની, એની ચર્ચા કરશું ને ફોરેસ્ટ અને વનપાલ, બરાબર, ફોરેસ્ટ ગાર્ડ અને વનપાલ, બરાબર, એટલી આજે અત્યારે આપણે ચર્ચા કરવી છે। તો મેં કીધું એમ તમને પહેલા જ કહી દીધું, અત્યાર સુધીમાં તમે લગભગ 150 જેવી ચેનલના મેરિટ લિસ્ટ કટ ઓફ જોઈ લીધા હશે। મેરિટ લિસ્ટ એટલે એક કટ ઓફ, અંદાજિત કટ ઓફ કેટલા હશે। તો આપણે એક કટ ઓફ છે એ મારી ગણતરી હું તમને આપું તો આપણી જે ચેનલ છે, જે વિદ્યાર્થીએ જોયું હશે અને ખ્યાલ હશે કે આપણી ચેનલ ઉપર અંદાજિત 5000 વિદ્યાર્થી છે, એમના રિવ્યુ છે આપણે પોલ મેકેલી છે, અને પોલને આધારે જે રિવ્યુ આવ્યા છે એના આધારે હું તમને કહું તો મારી ગણતરી મુજબ કંઈક આવું કટ ઓફ રહી શકે। બરાબર, કઈ કેટલું રહી શકે તો કે ભાઈ કેટેગરી અહીંયા છે તો કે જનરલ માટે ભાઈઓ જુઓ તો 110 થી 120 અને બેનો 100 થી 110, આથી વધારે મેરિટ જઈ શકે નહીં મારી ગણતરી મુજબ। તમને ઘણી બધી એકેડેમીમાં ઘણું બધું કીધું હશે, બરાબર, અમુક જગ્યાએ તમને એવું કીધું હશે કે 80+ હોય અને બંનેમાં પાસ હોવ, બંનેમાં પાસ તો પણ વારો આવી શકે, 85 હોય તો પણ વારો આવી શકે, અમુક જગ્યાએ 100, પછી અમુક જગ્યાએ તો કે ભાઈ 130 જેવું મેરિટ જશે। આવું અલગ અલગ મતાંતરો છે, બરાબર, પણ આનાથી મારી ગણતરી મુજબ બહુ દૂર હશે નહીં, 2-5 માર્ક્સ આગુ પાછું હશે, નીચું મારી ગણતરી આનાથી પણ 2-5 માર્ક્સ નીચું હોઈ શકે। બરાબર, પેપર જોતા નથી લાગતું કે બહુ ઊંચું જાય। બરાબર, હવે ત્યારબાદ ઈડબ્લ્યુએસ તો એનું ભાઈઓનું 100 થી 110 અને બહેનોનું 90 થી 100 સુધી રહી શકે। ઓબીસી 105 થી 110 ભાઈઓ અને બહેનો 95 થી 100 સુધી રહી શકે। એસસી છે એ 95 થી 100 ભાઈઓ અને 90 થી 95 બહેનો। એસટી નું 95 થી 100 ભાઈઓ અને 85 થી 90 જેટલું બહેનોનું રહી શકે। બરાબર, હવે જો સૌથી નીચામાં નીચું આ બેનું હોય છે એસસી એસટી નું, સૌથી નીચું એસટી નું હોય છે, એટલે આ રીતનું કંઈક મેરિટ તમારું રહી શકે છે। આની અંદર બહુ આગુ પાછું થશે નહીં, કારણ કે આપણે 5000 વિદ્યાર્થીઓનો રિવ્યુ લઈ અને પછી તમને કહીએ છીએ। જુઓ, આ જે જનરલ આપણે મેક્યા હતા બે અલગ બંને છે, તો એકની અંદર 1400+ છે અને બીજાની અંદર 1000+ છે રિવ્યુ આવેલા। પછી જનરલ ની અંદર માત્ર ને માત્ર જનરલ ની જે આપણે પોલ મેકી હતી જે, બરાબર, એ પોલ ની અંદર 428 માત્ર જનરલ ના વિદ્યાર્થી છે। પછી ઈડબ્લ્યુએસ 318, એસસી 347, એસટી 371 ને ઓબીસી 626। આ આપણે અલગ મેક્યું હતું અને આ જનરલ મેકેલું છે, બરાબર। આમ કરીને 5000 વિદ્યાર્થીઓનો આપણે રિવ્યુ લીધેલો છે। હવે એક જ સલાહ સૂચન છે કે આને જવા દો, આ બધું જવા દો, હવે જે કઈ થવાનું હતું એ થઈ ગયું। હવે તમારા મારા હાથની કશું વાત રહી નથી। હવે વાત એક જ છે કે નવી શરૂઆત આપણે કરી દેવી પડે। જો આવવાનું હશે
તો આવી જશે તમે તમારું કાર્ય કરી લીધું છે. તમે જે કાંઈ તમારું કામ હતું, પરીક્ષા દેવાની હતી, તમે દઈ દીધી. પ્રશ્ન સાચા પડવાના હતા એ પડી ગયા, ખોટા પડવાના હતા ખોટા પડી ગયા. હવે કશું થવાનું નથી. હવે માત્ર આટલા પ્રશ્નનું થશે. જે કાંઈ થશે એ માત્ર આટલા પ્રશ્નનું થઈ શકે. બરાબર? તો એની અંદર જુઓ, આ જે વાંધા અરજી થયેલી છે, આ પ્રશ્નોની વાંધા અરજી થયેલી છે. જુઓ અહીંયા તમને પ્રશ્નો પણ બતાવી દઉં છું. આ ખૂબ ચર્ચામાં છે. આ કોણે કરી તમે જાણો છો. બરાબર? પછી દરેકે કરેલી નથી. એક વ્યક્તિ કરી દીધેલી છે, અલગ અલગ કરી હોય વસ્તુ આખી અલગ છે અને બધાય ના પણ કરી હોય. તો આની અંદર જુઓ આ રીતના છે. એના જે પ્રશ્ન 29 એની અંદર કઈક છંદ છે. બરાબર? પૂછી લીધેલો. હવે હસમુખ પટેલ સર જ્યારે હતા આપણા પોલીસ ના અધ્યક્ષ એટલે કે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હતા, ત્યારે એમણે ચોખવટ કરી હતી કે વ્યાકરણનો સમાવેશ પોલીસ કોન્સ્ટેબલમાં નથી. બરાબર? એટલે કે જે ગદ્ય પૂછવાનું છે અથવા તો જે કાંઈ તમને ફકરા પરથી જવાબ દેવાના છે એની અંદર વ્યાકરણ આવશે નહીં, એમ છતાં આવ્યું છે. તો આનો નિર્ણય હવે ભરતી બોર્ડ લેશે. આપણા હાથની કાંઈ વાત નથી. એને મજા આવે તો રદ કરે, નહીતર નોય રદ કરે અને પછી કદાચ આપણે કોર્ટમાં જવું પડે ને ઘણી બધી ટૂંકમાં પ્રોસિજર લંબાઈ જાય. પણ જે કરવાનું હતું એ હવે આટલું સુધી તમે કરી લીધું. તમે સાચા ખોટા પ્રશ્ન પાડી દીધા. હવે પછી આ કરાય નહીં. વધારે આ તો ચર્ચા કરી દઉં છું. બરાબર? 29 પછી આ જે પ્રશ્ન 46 થી 50 છે એ જોડણીના હતા. બરાબર? એ વ્યાકરણના હતા. એટલે એ પણ કઈ સુધરવા અહીંયા પાત્ર છે. પછી 52મો પ્રશ્ન ખાસ જે છે એની અંદર બી અને ડી બંને જવાબ આવે છે. જો આ એનું પ્રૂફ છે. બરાબર? આ એનું પ્રૂફ છે કે આ રીતે અહીંયા બી અને ડી બંને જવાબ આવી શકે. તો આ તમારો પ્રશ્ન સુધરવા લાયક છે. એક આ 108 સુધરવા લાયક છે. બરાબર? એની અંદર જુઓ જે કઈ આ પ્રશ્ન આવેલો છે, આ જે પેપર છે સિરીઝનું છે. કઈ સિરીઝનું છે? એમ સિરીઝનું આ પેપર છે. ખાસ ધ્યાને લેજો. એની અંદર પછી તમારે એ સિરીઝનું પેપર હશે ને તમે આ પ્રશ્નો ગોતવા જશો તો એ જડશે નહીં, તો એ તમને નહીં જડે. બરાબર? એટલે આ જે છે એ કઈ છે? એમ સિરીઝનું જે પેપર છે, જે આપણી આ ફાઇનલ આન્સર કી આવવાની છે, જે આપણી આન્સર કી આવી છે, પ્રોવિઝનલ આન્સર કી એમ સિરીઝની આવી છે ને એના આધારનું આખું છે. 108. બરાબર? આ સુધરવા લાયક છે. તમે બધા જાણો જ છો. પછી 127મો પ્રશ્ન, એની અંદર ચોખવટ નથી કરેલી. સરદાર સરોવરમાંથી જે કઈ આપણી નહેર નીકળે છે, મુખ્ય નહેર ગુજરાતની, એની ચોખવટ નથી કરેલી કે ભાઈ ગુજરાતમાં કે આખી નહેરની લંબાઈ. બરાબર? એટલે આ પ્રશ્ન સુધરવા લાયક છે અથવા કેન્સલ થવા લાયક છે. તો આ જે કઈ નવક પ્રશ્નો છે એની અંદર જે કઈ વધઘટ થવું હશે એ થશે. આ સિવાયના કઈ છે નહીં. હવે જવા દો. મેં કીધું એમ આને જવા દો. જે કઈ થવાનું હશે એ થઈ ગયું. હવે તમારી ફાઇનલ આન્સર કી ક્યારે આવશે? ફેક્ટ તમારી ક્યારે આવશે? બરાબર? કે આ જ વીકની અંદર તમારી ફાઇનલ આન્સર કી આવશે. અને મેં જ્યાં સમાચાર સાંભળ્યા છે ત્યાં સુધી તમારું રિઝલ્ટ જે છે, બરાબર, રિઝલ્ટની વાત કરું છું. બરાબર? આ ફાઇનલ આન્સર કી આવ્યા પછી તમારું શું આવશે? રિઝલ્ટ. તો એ જુલાઈના એન્ડ સુધીમાં અથવા તો ઓગસ્ટ મહિનાની અંદર તમારું રિઝલ્ટ તમને પોલીસ કોન્સ્ટેબલનું આપી દેવામાં આવશે. બરાબર? હવે વાત રહી કે સિલેક્શનની. તો સૌથી પહેલા પીએસઆઈ નું આવશે. પીએસઆઈ નું પાર્ટ એ તમને ખ્યાલ આવી ગયો. બરાબર? પાર્ટ એ તમને ખ્યાલ છે. હવે બાકી રહ્યો પાર્ટ બી. આ પાર્ટ બી જે બાકી રહ્યો એ પાર્ટ બી નું ટૂંક સમયની અંદર એનું પણ રિઝલ્ટ આવી જશે અને પછી પાર્ટ એ ને પાર્ટ બી તમને મળી જશે. પછી પ્રોસિજર સિલેક્શનની એટલે કે જે મેરિટ લિસ્ટ બહાર પડવાની શરૂઆત જે છે એ પીએસઆઈ થી થશે અને પછી કોન્સ્ટેબલ થી થશે. બરાબર? હવે ન જવા માંગતા વિદ્યાર્થીઓ માટે મેં કીધું નવું હવે કર્યું છે. તો કે ન જવા માંગતા જે વિદ્યાર્થીઓ છે એના ફોર્મ ભરાવવામાં આવશે, જેથી કરીને અમુક વિદ્યાર્થીઓને નોકરી મળી શકે છે. બરાબર? અને એ સિવાય મિત્રો ઘણી બધી નોકરીઓ જે છે હાલની અંદર એના કોલ લેટર ને આંતે બધી પ્રોસિજર ઘણી બધી શરૂ છે. તો એ જે છે આના પહેલા લેવાઈ જાય તો આની અંદર નહીં આવે. માનો કે શિક્ષક છે, પછી સીસી ગ્રુપ બી છે, જે કાંઈ છે ઘણી બધી ભરતી છે, બેંક છે, તમે જાણતા જ હશો. તો એ આ વિદ્યાર્થીઓ પોલીસ કોન્સ્ટેબલ ના છે, એ પીએસઆઈ સીસી છે
પછી શિક્ષક છે એની અંદર જતા રહેશે, એની અંદર સિલેક્ટ થયા છે ને, તો આની અંદર નહીં આવે એટલે મેરિટ જે છે એ 5 માર્ક 4-5 માર્ક્સ નીચે જાય ખરું. કારણ કે જે કોન્સ્ટેબલ ના વિદ્યાર્થી છે એ જ પીએસઆઈ ના છે, એ જ સીસી ના છે ને એ જ શિક્ષક છે, બરાબર. એટલા માટે આવી રીતે તમારું મેરિટ નીચું આનાથી પણ જઈ શકે, એટલે ખોટી ઉતાવળ કરતા નહીં. અને મેં કીધું એમ હવે આને મારી દેજો ચોકડી, બધું ચોકડી મારી દેજો. હવે બધું ચોકડી મારવા જેવું છે. હવે આપણે આમાં કાંઈ રસ વધારે લેતા નહીં. જે વિદ્યાર્થીને એવું છે કે આપણું સિલેક્શન પાક્કું છે, 100 ઉપર માર્ક્સ છે, બરાબર. અહીંયા જે મેં કટ ઓફ કીધું છે કે આટલું અટકી શકે એ પ્રમાણે માર્ક્સ થતા હોય, એનાથી વધારે અહીંયા કીધું એનાથી વધારે માર્ક્સ થતા હોય તો થોડીક આશા રાખજો કે નહીં આપણું ફાઇનલ થઈ જશે. પણ એમ છતાંય તમારો આગળનો ગોલ તો અત્યારથી શરૂ કરી દેજો. જે વિદ્યાર્થી રહી ગયા છે, બરાબર, એ માનો કે પાસ નથી થયા, જે 80 પ્રશ્ન પાર્ટ એ ની અંદર 80 અને 120 પાર્ટ બી ની અંદર હતા, આની અંદર આખું ગામ લઈ આવ્યું છે. પાર્ટ બી ની અંદર બધાએ 40% માર્ક લઈ આવ્યા છે, પણ પાર્ટ એ ની અંદર બહુ લોચા માર્યા છે, બરાબર. તો આ લોચા ફરી વખત અહીંયા જે ભરતી બહાર પડી છે નવી, એની અંદર લોચા ના લાગે એટલા માટે અત્યારથી તૈયારી શરૂ કરી દેવી પડશે. આ ભરતી જે છે મિત્રો, બરાબર, એ ઓગસ્ટ સપ્ટેમ્બર ની અંદર આવવાની સંભાવના પૂરેપૂરી છે. મળતી માહિતી મુજબ ઓગસ્ટ સપ્ટેમ્બર ની અંદર તમારી આ ભરતી બહાર પડી જશે. ફોર્મ ભરાવા મળશે. કઈ નવી ભરતી? 2025 ની જે નવી ભરતી છે ઈ તમે જો અહીંયા લિસ્ટ આખું જોઈ શકો છો. આ લિસ્ટ આપણને આપેલું છે. જ્યારે કોર્ટે ચુકાદો આપ્યો તો અને 25,000 ભરતી જે ખાલી જગ્યા હતી કરવાની કીધી, તો એનો પહેલો ને બીજો તબક્કો પાડ્યો તો તમને જો યાદ હોય તો આ જે પહેલો તબક્કો છે એ અત્યારે જે પ્રોસીજર ચાલુ છે, અત્યારે જે ભરતી ચાલુ છે એ, અને બીજો તબક્કો એટલે નવી ભરતી જે આવવાની છે 2025-26 ની એ, બરાબર. જો આખું આ રીતે કંઈક બહાર પાડ્યું હતું. હવે કોન્સ્ટેબલ જે છે એની 12,000 અને પીએસઆઈ છે એની 472 આ જગ્યાની પ્રોસીજર ચાલુ છે, એટલે આ તો આપણે ગણવાની નહીં. હવે 14,775 આ રીતે કઈક જગ્યા ભરાવાની છે, તમને વિગતે માહિતી આપેલી છે. તો હવે આ વખતે થયું એવું ના થાય એટલા માટે અત્યારથી તૈયારી શરૂ કરી દેવી પડશે. સાહેબ અત્યારથી તૈયારી ચાલુ કરવી છે, તમારે વાંચવું શું પણ, તો તમે કેટલું કરી શકો? જો ભાઈ મને જ્યાં સુધી લાગે છે ને 90% ત્યાં સુધી હવે આ બધું ઉમેરશે. એવિડન્સ આ બધું ઉમેરવાની શક્યતા મને દેખાઈ રહી છે. કારણ કે દર વખતે પીએસઆઈ કોન્સ્ટેબલ નો સિલેબસ કઈક નવો જ આવીને ઉભો હોય, એટલે મને આવે ત્યાં સુધી, આમ મગજમાં આવે ત્યાં સુધી આઈપીસી, સીઆરપીસી ને એવિડન્સ આ બધું ઉમેરવાની કદાચ શક્યતા છે. જો ના ઉમેરે તો આપણા માટે ખૂબ સારી વાત છે. તો અત્યારે તમારે શરૂ કરવું હોય શું કરી શકાય? આ તમારે આવવાનું જ છે. શું? ગણિત આવશે. ગણિત ગમે એટલા ટકા, 2-5% કે અથવા તો આ વખતે જે કાંઈ આ રીતે હતું એ રીતે ગણિત તો આવશે, બરાબર. બીજું રીઝનિંગ આવશે. રીઝનિંગ તો તમારે આવવાનું છે ને આવવાનું છે. બીજું બંધારણ, જીકે, બરાબર. વિજ્ઞાન, જે કઈ જીકે ની અંદર જે કઈ બીજું વિજ્ઞાન ને આંતન જે કઈ હોય, આ તમે અત્યારથી તૈયારી કરશો ત્યારે તમે અહીંયા માંડ પહોંચી વળશો. એટલે અત્યારથી ધીરે સ્ટેપ બાય સ્ટેપ જે છે એ તમારે તૈયારી શરૂ રાખવી પડશે. આના લેક્ચર આપણે શરૂ કરીશું ટૂંક સમયની અંદર. ગણિતથી શરૂ કરશું. ગણિત, રીઝનિંગ, બંધારણ, આ તે તમામ બાબત આપણે તમને ભણાઈશું, બરાબર. તો આ તમામ બાબત સ્ટેપ બાય સ્ટેપ આ વખતે નચું. તમે શું ભૂલ કરીને તમે શું, જો પહેલા તો આપણે છે ને બેઝિક ગણિતથી જ શરૂ કરશું. એટલે બેઝિક ગણિતની અંદર કેવી ભૂલો થાય છે, સાવ આમ બેઝિક હોય તો આપણને આવડી જ જવું જોઈએ. આમાં હતું શું ખબર છે તમને? આ હું એમ કહું છું કે 200 માર્ક્સ નું પેપર હતું. ચાલો 200 માર્ક્સ નું, બરાબર. 200 માં તમારે 130 જ લાવવાના હતા.
તો 130 જે સહેલા પ્રશ્નો હતા, જે ભૂલ ના થાય આપણને એ રીતે શોધીને આપણે ટીક કરી દેવાના હતા, અને 70 ને આપણે આવડા આભાઈ કરવાના હતા. કયા? ઈ કરવાના હતા. અથવા તો 50 60 આને ઈ કરવાના હતા. 50 60 આને ઈ કરવાના હતા, અને બાકીના આપણે જે સહેલા હતા ને શોધવાના હતા. તમારું આજ મગજમાં આમ ખાલી નચો ખેંચી એવું કહેવાય. બરાબર? તો આ ફરીવાર ના થાય. આજે પોઝિશન આવી ફરીવાર ના થાય, એટલે દરેકે દરેક હવે જો કહું છું, તમારે જે કઈ આપણો લેક્ચર આવે એટલે બુક બનાવવાની રહેશે ફરજિયાત. જો તમારે સારા માર્ક્સે પાસ થવું હોય, બેઝિક બધું શીખવું હોય, તો બુક અને પેન લઈને જ બેસવાનું. તો જ તમને આઈડિયા આવે. બરાબર? અને અહીંયા તો હું એકવાર તમને ભણાવી દઈશ. ચાલો આમ ફલાણું પૂછડું લોકડું ઢીકડું જે કઈ ભણાવી દઈશ. બરાબર? પણ તમારે ફરી જોવું છે કે ભાઈ આ ભૂલાઈ ગયું, તો તમે ક્યાંથી જોશો? તો તમે આ બનાવેલ હશે, બુક બનાવેલ હશે, તો જ તમે જોઈ શકશો, નહીતર ક્યાંથી જોવાના છો? એટલે બુક ફરજિયાત છે કે જ્યારે લેક્ચર આવે, ગણિત રીઝનિંગ ને બંધારણના જે કાંઈ લેક્ચર શરૂ કરું એટલે બુક સાથે લઈને બેઠજો ખાસ, અને જે કાંઈ તમને લાગે એ બધું ટપકાવતું જવાનું. બરાબર? બધું ટપકાવતું જવાનું. બસ તો મિત્રો અહીંયા સુધી આજે રાખીએ છીએ. હવે આગળના લેક્ચર સાથે મળીશું.